તમે રમણ રીતિ ગોકુલમાં આગળ જાઓ ત્યાં બ્રહ્માંડ ઘાટ આવે. દાઉજી છે, સખાઓ છે, ખેલતા ખેલતા માટીનો ગોળો ઠાકોરજી બનાવ્યો. ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને. અને ધીમે રહીને માટીનું ગોળી એ લડ્ડુ મુખમાં મૂકી લીધો. અને જ્યાં મુખમાં મૂક્યો દાઉજી જોઈ ગયા. દાઉજી જોઈ ગયા અને દોડતા દોડતા પ્રભુ પાસે આવ્યા. લાलन तुमने मिट्टी खाई? प्रभु कहे देखो झूठ मत बोलो, मैंने देखा है तुमने मिट्टी मुख में धरी है. देखो मैया से कह दूंगा. कह दो मैया मैया देखो लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती हूं. दौड़ता यशोदाजी આવ્યા. લાલન તે માટી ખાધી? અને પ્રભુ બોલ્યા નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિશંસિનઃ યદિ સત્ય ગિરસ્તરે સમક્ષમ પશ્ય મે મુખમ. નાહમ ભક્ષિતવાન અંબ, મેં નથી ખાધી માટી. હવે અહીંયા ચર્ચાનો વિષય થઈ ગયો. પરબ્રહ્મ, સત્યવ્રત, પરમ સત્ય એ ક્યારે અસત્ય બોલે? પ્રભુએ મોઢામાં માટી મૂકી છે, જોયું છે દાઉજીએ, અને મૈયા પૂછે છે તો ના કેમ પાડે? તું પ્રભુ અસત્ય બોલે છે? અને અસત્ય બોલે એ બ્રહ્મ હોય? અનેક અર્થો, અર્થઘટનો આચાર્યો, મહાત્મા, મહાપુરુષોએ કર્યા. એક અર્થ એમ કર્યો કે મૈયાએ પૂછ્યું કે લાલન તે માટી ખાધી? પ્રભુએ ના પાડી, માં મેં માટી નથી ખાધી. તો મોઢામાં તો મૂકી. ભગવાન અસત્ય બોલે કે ના, માનો પ્રશ્ન જ ખોટો છે. માં પૂછે છે કે તે માટી ખાધી? લાલન કે મેં માટી નથી ખાધી. માં આ વ્રજ રજ છે, આ માટી નથી. તું વ્રજરજ ને માટી સમજે છે? આ સાધારણ માટી નથી. માં मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त है जाए. આ તો મુક્તિ ને પણ મુક્તિ આપે એવી વ્રજરજ છે. અને માટી માનવાની ગલત ફહેમી નથી. એટલે ઠાકોરજી ના પાડે છે કે મેં માટી નથી ખાધી, મેં તો વ્રજરજ મુખમાં પધરાવી છે. કારણ કે વ્રજની મહત્તા જ રજથી છે. બ્રહ્મના ચરણની રજ જ્યાં છે એ જ છે બ્રજ. બ્રહ્મના ચરણની રજ એટલે પહેલો અક્ષર ને છેલ્લો અક્ષર એટલે કયું બ્રજ. વ્રજની મહત્તા એની રજથી છે. વ્રજનું મહાત્મ્ય જો કસારથી હોય એના રજથી. એટલે વ્રજમાં જાઓ ને તો રજથી બચતા નહીં. અને આપણે ત્યાં તો કહીએ ને કૃષ્ણ આપણો એ જ છે જેની હાથમાં વેણું હોય, જેની બાજુમાં ધેલું હોય અને જેની ચરણમાં રેણું હોય, એ જ આપણો કૃષ્ણ છે. એટલે જ મધુરાષ્ટકમાં મહાપ્રભુજી કહે રેણુર મધુરા. આ રેણુ મધુર કેમ છે? કારણ કે પ્રભુએ મુખમાં પધરાવી એ રજમાં પણ અધરામુત પધરાવી, એને પણ માધુર્યનું દાન ઠાકોરજી કરાવ્યું. કારણ કે ચરણનો સ્પર્શ હતો. ઠાકોરજીએ બે વસ્તુના દાન બ્રજમાં કર્યા છે. અને બધે જ ત્રણ સ્થાન બહુ મહત્વના બ્રજમાં: યમુનાજી, ગિરિરાજજી અને વૃંદાવન. આ ત્રણેયને ઠાકોરજીએ રજ અને રસ આ બંનેનું દાન કર્યું છે. અને આ બંનેથી જ આ બધાની મહત્તા છે. બ્રજની મહત્તા આ બે વસ્તુથી, રજથી અને રસથી. પ્રભુના ચરણની રજ અને અધરામૃતનું રસ, આ બેનું દાન ઠાકોરજી વ્રજમાં બધાને કરાવ્યું. અને આ બે દ્વારા જ પ્રભુ સ્વ સ્વરૂપનો અનુભવ ભક્તોને કરાવે. રેણુર મધુરા એમ મહાપ્રભુજીએ કેમ કહ્યું? કારણ કે પ્રભુએ મુખમાં પધરાવી એને પણ રસાસ્વાદ કરાવ્યો, એને માધુર્ય યુક્ત બનાવી. રજની મહત્તા બ્રજમાં, અને બ્રજમાં આટલી રજની મહત્તા છે. સૌથી પહેલી રજ પ્રભુના ચરણની રજ.
વ્રજમાં પહેલી રજનું મહાત્મ્ય પ્રભુના ચરણની રજ, બીજી રજ ગોરજ ગાયોના ખુરની રજ, અને ત્રીજી રજ ગોપીઓના ચરણની રજ. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં આવ્યા ને, બ્રહ્મ બ્રહ્મ કરતા કરતા આવ્યા તો ખરા, ગયા ને ત્યારે બોલ્યા વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ગોપીઓના ચરણના રજને વંદન કર્યા. આશા મહો ચરણ રેણુ જુષા મહસ્યા. ચરણના રજની વંદના કરી છે. એટલે વ્રજમાં જાઓ ને અને તમારા ઉપર રજ ઉડીને લાગે ને ત્યારે આ ત્રણ રજની ભાવના કરજો કે આ રજ જે લાગી છે ને, કારણ બીજે બધે રજ એ દૂષણ હશે, વ્રજમાં આભૂષણ છે. બીજે ક્યાંક જો ધૂળ ઉડીને લાગે તેને દૂષણ કહેવાય, માણસ કદરૂપો લાગે છે. પણ બ્રજમાં રજ ઉડીને લાગે છે ને તો પ્રભુ હોય એના કરતા અધિક સુંદર લાગે. ગિરાજની તરેટીમાં રોજ ઠાકોરજી પધારે છે, ચરણોના સ્પર્શ કરાવે છે, અને એ રજ સાધારણ રજ નથી, પ્રભુના ચરણોની રજ. એટલે જ આપણે ત્યાં દંડવતી પણ કરે ને એ કોઈ ક્ષમા માંગવા માટે નહીં, વ્રજ રજમાં આળોટવા માટે. અનેક અનેક ભાવો આપણે ત્યાં છે. તો અહીંયા રજની મહિમા બતાવીને કહ્યું કે આ માટી નથી માં, આ તો વ્રજ રજ છે. મોટા મોટા દેવતાઓ પણ જેના માટે લાલાયિત રહે છે ને એવી આ વ્રજની રજ છે. સકળ તીર્થો આપણે ત્યાં વ્રજ મહિમામાં એવો પ્રસંગ આવે છે કે જ્યારે મધુવનમાં પધાર્યા મહાપ્રભુ અને જોયું ને કે ત્યાં એક ગર્ધબ આળોટતો હતો ધૂળમાં, ત્યારે આશ્ચર્ય થયું વૈષ્ણવોને. કાળો ગર્ધબ હતો, જ્યાં ધૂળમાં આળોટ્યો શ્વેત બની ગયો અને પાછો દોડતો જતો રહ્યો. પૂછ્યું જયરાજ આ કોણ જીવ હતો? ત્યારે કહ્યું આ તીર્થરાજ પ્રયાગ હતા. કારણ કે લોકો પાપ ધોવા માટે ત્યાં આવે અને બધા પોતાના પાપ પધરાઈ જાય, અને એટલા બધા પાપ ભેગા થાય કે એમનું શરીર કાળું થઈ જાય. હવે કાળું શરીર તીર્થરાજ પ્રયાગને એમ થયું કે આ બધા ભેગા થયેલા પાપ ધોવા માટે હું ક્યાં જાઉં, કયું રૂપ લઉં, ક્યાં જઈને આળોટું? ત્યારે થયું કે વ્રજની રજ એવી છે જે મને પણ પાપમાંથી મુક્ત કરી શકે. પણ બીજા કયા દેહથી ધૂળમાં આળોટાય? તો કે ગર્ધબનો સ્વભાવ હોય એ ધૂળમાં આળોટે. એટલે પ્રયાગરાજ ગર્ધબનું રૂપ લઈ આ વ્રજરજમાં આળોટવા માટે આવેલા, અને આળોટી પોતાના પાપથી મુક્ત થઈ અને ફરી પોતાના તીર્થમાં જતા. એવી મહિમા આ વ્રજના રજની. કહ્યું યશોદાજીએ પૂછ્યું લાલન તે માટી ખાધી? પ્રભુએ કહ્યું નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. જો મોઢામાં તો મૂકી, પછી કેમ કે છે નથી ખાધી? તો પ્રભુ અસત્ય બોલી રહ્યા છે, અને અસત્ય બોલે એ ઈશ્વર હોય? તો કે પ્રભુ સાચું કહે, મુખમાં મૂકી છે ખાધી નથી. તો કે મુખમાં મૂકીને ખાધી નથી આવું કેમ થાય? તો કે હા ખાધી નથી પણ પ્રભુએ ખવડાવી. મૂકી પોતાના મુખમાં, તો કે ખાધી ના કહેવાય ને ખવડાવી કોને? ત્યારે અર્થ કરતા કહ્યું જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી લેતી વ્રજમાં આવી ને, ત્યારે બધા વ્રજવાસી જે જન્મ્યા હતા એ બાળકોના પ્રાણ પૂતનાની ભીતર આવી ગયા. અને એ વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ આપે પૂતનાના પ્રાણોના કર્ષણ કર્યા, એ સમયે અમારા પ્રાણ પણ આપની ભીતર આવી ગયા. પૂતનાના પ્રાણની સાથે પ્રભુ અમારો જન્મ બ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા તો વ્રજ રજથી છે. વ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, પામી ન શક્યા. પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજવાસીના બાળકોએ કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, વ્રજ રજ આરોગી નથી, પણ વ્રજવાસીના બાળકોને ખવડાવી છે.
અને એટલા માટે પ્રભુ કહી રહ્યા છે, નાહમ બક્ષિતવાન સર્વે મિથ્યાભિસંચિનઃ. આ બધા જ ખોટું બોલી રહ્યા છે. અને તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલીને જોઈ લે. યશોદાજીએ કહ્યું, ઠીક છે લાલન, ખોલ મુખ. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું, સમગ્ર બ્રહ્માંડના દર્શન યશોદાજીને થયા. બ્રહ્માંડમાં ભારતવર્ષમાં બ્રજમંડળ, બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને યશોદાજીએ પોતાને ઉભેલા જોયા. ચકિત થઈ ગયા યશોદાજી. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાળક બાળક નહીં પણ સાક્ષાત ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, કેટલા દોષ કર્યા છે. અરે આને તો સોનાના સિંહાસનમાં પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું કે આ તો ગડબડ થઈ ગઈ. હું તો સેવાનો આનંદ લેવા આવ્યો છું અને માને પૂજા કરવાની ઈચ્છા થાય. મારે તો સંબંધોના સુખ જોઈએ છે. ઈશ્વર તરીકેની મહત્તા મનાવવા અહીંયા નથી આવ્યો. અને માને પૂજા કરવા, જો આપણે ત્યાં બે માર્ગ છે, એક પૂજાનો માર્ગ, એક સેવાનો માર્ગ. જ્યાં વિધિ પ્રધાન હોય, જ્યાં મંત્ર પ્રધાન હોય એ પૂજા. જો પંચોપચાર પૂજા થાય, ષોડશોપચાર પૂજા થાય, અને પૂજાના બધા ક્રમ આહ્વાનથી લઈ વિસર્જન સુધીનો ક્રમ હોય. ઘણી ક્રિયાઓ પૂજા અને સેવામાં સરખી હોય. પૂજામાં તમે આરતી લો, સેવામાં આરતી લેતા નથી, કારણ કે ત્યાં નજર ઉતારવાના ભાવથી આરતી થાય છે. અને ઠાકોરજી જ્યારે વનથી પાછા આવે અને યશોદાજીને એમ થાય કે કોઈની નજર મારા લાલન, કેટલી નજરો મારા લાલન પર પડી હશે, ક્યાં કોઈની નજર ન લાગી જાય, એટલે નજર ઉતારવાના ભાવથી આરતી કરે. એટલે આપણી હવેલીઓમાં આરતી લેવાતી નથી, સેવામાં આરતી લેવાતી નથી. પણ જ્યાં પૂજા કરો ત્યાં આરતી લેવાય. જેમ ભાગવતનું પૂજન કરો તો ભાગવતજીની આરતી લઈ શકાય, કારણ કે પૂજા છે. જ્યાં જ્યાં પૂજા હોય ત્યાં આરતીનું ગ્રહણ થાય. તો જ્યાં વિધિ પ્રધાન હોય ત્યાં પૂજા. મંત્ર એક સોપારીમાં પણ આહ્વાન કરે તો ગણપતિજી સોપારીમાં પણ આવીને બિરાજી જાય, કારણ કે મંત્ર આધીન સૌ દેવતા. દેવતાઓ મંત્રને આધીન છે. અને મંત્રથી જ્યારે આહ્વાન કરવામાં આવે ત્યારે દેવતાઓનો ત્યાં નિવાસ ચોક્કસ થતો હોય છે. એટલે જ આપણે ત્યાં ફોટાઓ મૂકવાથી દેવતાઓ નથી આવતા, મંત્રો બોલવાથી દેવતાઓ આવે. એટલે જ ઘણી વાર પૂજામાં કે એમાં પણ આપણે ત્યાં બહુ ફોટાઓ તો આપણે જોઈને ખુશ થઈએ, પણ જ્યારે સંકલ્પ કરો છો જેના નામ વતી, એ સંકલ્પ થકી એના ત્યાં કથા પહોંચે છે, સંકલ્પ થકી એના વતી પૂજા પહોંચે છે. એટલે મહત્વનું છે કરેલો સંકલ્પ, મૂકેલા ફોટા નહીં. ફોટા તો આપણી પ્રસન્નતા માટે, કે આપણે જોઈ નથી શકતા એટલે આપણને દેખાય એટલા માટે આપણે ઘણા પિતૃઓના ફોટા મૂકે, વડીલોના ફોટા મૂકે, પણ એ ફોટો મહત્વનો નથી, એના નામથી કરેલો સંકલ્પ મહત્વનો. સંકલ્પ થકી ત્યાં પૂજા પહોંચે. જે વિધાન છે એનો પ્રકાર છે. અને ત્યાં મંત્ર ને બધું આદિનો, ત્યાં ઠંડુ જલ મહાદેવજી પણ ચડે તો ઠંડુ જ ચડે. ત્યાં એના વિચાર કરાય કે શિયાળો છે, લાવ ગરમ કરી લઉં. સેવામાં તત્સુખનો ભાવ હોય. સેવા બિરાજતી હોય તો યથા દેહે તથા દેવે. જે આપણા દેહને થાય એ દેવતાને થાય. શિયાળો ચાલે તો મારે ઠાકોરજીને ઠંડી લાગે, ઉનાળો ચાલે તો મારે ઠાકોરજીને ગરમી લાગે. તો એ પ્રકારથી સેવાનો ક્રમ થાય. પૂજામાં બધું વિધિ પ્રધાન. નાડા છડી મૂકીને બ્રાહ્મણ બોલે વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમર્પયામિ, એટલે ભગવાનના વસ્ત્રો આવી ગયા. પણ સેવામાં તમે નાડા છડી મૂકો તો ઠાકોરજી પાછી ફેંકે, લે તું પહેરીને બતાવ તો હું પહેરીને બતાવું. અહીંયા તો ઉત્તમ વસ્તુનો ભોગતા છું, ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હું અંગીકાર કરું છું. ત્યાં દેવતાનો ભાવ છે, એટલે પૂજા. જો પુષ્ટિ માર્ગમાં મંદિર એક જ છે, અને એ છે શ્રીનાથજીનું મંદિર. મંદિર ક્યાં હોય? જ્યાં દેવાલય હોય. જ્યાં, અને દેવાલય છે એટલે જ ત્યાં ધ્વજા છે, શિખર છે, બાકી બધે હવેલીઓ છે. એક જ મંદિર આપણે ત્યાં છે, અને એ પણ શ્રીનાથજીની ઈચ્છાથી. એવો પ્રસંગ આવે છે ને કે જ્યારે નકશો બનાવવાનો હતો શ્રીનાથજીના મંદિરનો, અને મહાપ્રભુજી આજ્ઞા કરી નકશો બનાવનારને, કહ્યું કે અમારે તો નંદ બાબાનું ઘર એટલે નંદાલય હવેલી બનાવજો.
પણ પેલો નકશો બનાવે એટલે આપમેળે શિખર બની જાય, આપમેળે ધ્વજા બની જાય.